નસવાડી તાલુકાના 73 ગામોમાં નર્મદાનું ફિલ્ટરવાળું પાણી પહોંચે તે માટે સરકારે ચિંતા કરી 83 કરોડ રૂપિયાની ફાળવણી કરી અને પાણી પુરવઠા વિભાગને કુપ્પા પાણી પુરવઠા યોજનાની કામગીરી સોંપી અને પાણી પુરવઠા વિભાગે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગામોમાં પાણીની ટાંકીઓ, સંપ, પાઇપલાઇન તેમજ અન્ય કામગીરી કરી 60 કરોડથી વધુનો ખર્ચ અત્યાર સુધી કરી નાખ્યો, પણ 5 વર્ષ વીતી ગયા છતાં ગામડાઓમાં પાણી પહોંચ્યું નથી. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગામોમાં પાણીની ટાંકીઓ, સંપ, પાઇપલાઇન તેમજ અન્ય કામગીરી કરવામાં આવી, પરંતુ પાઇપલાઇન નાખવાની કામગીરીમાં વેઠ ઉતારતા પાઇપલાઇન જમીન ઉપર જ જોવા મળી રહી છે, જ્યારે સંપ અને ટાંકીઓ બનાવવામાં આવી છે પરંતુ તેમાં પાણી રહેતું નથી. અનેક જગ્યાઓ પર આવી ખામીઓ જોવા મળી રહી છે. આમ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે 83 કરોડની યોજના આજે 5 વર્ષે પણ પૂરી થઈ નથી. ત્યારે નસવાડીની મુલાકાતે આવેલા પાણી પુરવઠા મંત્રીને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે ત્યાં કુપ્પા પાણી પુરવઠા યોજના એમાં ફક્ત એક ઇન્ટેક વેલ જે અંદરના ભાગમાં ઊંડાણમાં બનાવવાનો છે એ થોડીક સમસ્યાને કારણે એ થોડોક પ્રશ્ન છે. બાકીના કુપ્પાની અંદર અમે આજે અલગથી પાણી ઉપાડીને મશીનની અલગથી મૂકીને પાણી મોટાભાગના ગામોમાં મળે એ માટેનો પ્રયત્ન કર્યો છે. એમાં 70% ગામડામાં પાણી મળતું થયું છે. બાકીનો અમે તાજેતરમાં ટેન્ડર કર્યું છે અને કુપ્પા જૂથ યોજનાને ફરી પાછું એ અલગથી પાઇપલાઇન નાખવા માટેનું ટેન્ડરની કામગીરી પૂર્ણ થતાં એકાદ વર્ષમાં કુપ્પા જૂથ યોજના પણ કાર્યરત થશે.